કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપી। દેશના સામાન્ય નાગરિકોને મોંઘવારી, દેશ સામે ભાજપની નિષ્ફળતા સામે આવી છે। દેશના યુવાનો બેરોજગારીથી આત્મહત્યા કરી રહ્યા છે। ચારેકોરથી ઘેરાયેલ નિષ્ફળ સરકાર વન નેશન વન ઇલેક્શન જાહેર કરવામાં આવી છે તેમ કહી પ્રહાર કર્યા। ચારેકોરથી ઘેરાયેલી મોદી સરકાર એમની નિષ્ફળતા છુપાવવા માટે, આ દેશની વિવિધતાને ખતમ કરવા માટે, આ દેશના ફેડરલ સ્ટ્રક્ચરને ખતમ કરવા માટે વન નેશન વન ઇલેક્શનનું ગતકડું એકલાવ્યો। હું આને ગતકડું કહીશ। કેબિનેટે મંજૂરી આપી છે, પણ આ ગતકડું એટલા માટે છે કે દેશમાં પેટ્રોલ ડીઝલના નામે 11 વર્ષમાં 35 લાખ કરોડની લૂંટ ચાલી। દેશનો સામાન્ય માણસના ખિસ્સામાંથી સીધી તરાપ મોદી સરકારે મારી। મહેસાણામાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાના કૌભાંડનો ભાંડો ફૂટી ગયો। વિસનગર સિવિલમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવ્યો હતો, જેમાં દર્દી પાસે મોબાઈલ નંબર માંગી ઓટીપી માંગતા ભાંડો ફૂટ્યો હતો। ત્યારે દર્દીને જાણ થતાં દર્દીએ હોબાળો મચાવ્યો હતો। આ ઘટના વિકુંભા દરબાર નામના દર્દીને બની હતી। જોકે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં યુવતીએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી, જેમાં મેઘા સોયાએ પોતાના પ્રેમી જયેશ સોઢાને વિડીયો કોલ કરી લાઈવમાં આત્મહત્યા કરી હતી। યુવતીના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ગાયક જયેશ સોઢાએ યુવતીનું શોષણ કર્યું, લગ્નની લાલચ આપી 4 વર્ષથી સાથે રહેતો હતો। જયેશ સોઢા અગાઉ પણ નશાની હાલતમાં ઝડપાયો હતો। ઘટના બાદ યુવતીના પરિવારજનો ન્યાયની માંગણી કરી રહ્યા છે। મારી બેબીને 6 મહિનાથી કામ તો 4 વર્ષથી કરતી હતી, બરાબર છે, પણ હવે આમાં અમને કાંઈ ખબર નથી, બરાબર, કે લફરું હતું કે નહીં, બરાબર। પછી આ તો 6 મહિના થયા ને, હવે મારી બેબીને એને છે ને ત્રાસ આપ્યો અને કે હું લગ્ન તારી હારે કરીશ સોઢાએ, બરાબર। જયેશ સોઢા પ્રોગ્રામ જ કરે છે, સ્ટેજ પ્રોગ્રામ કરે છે, બરાબર। પછી જીમ સમય થયો ને પછી છેલ્લે એનું બૈરું, બરાબર છે। હવે મેઘાને તો ખબર, એને લગભગ ખબર જ છે, પણ અમને તો ખબર જ નથી। મારી છોકરી છેલ્લા મહિનાથી ઘરમાં ખાતી પીતી નથી। મેં કીધું તું ખાતી કેમ નથી, તું ખાઈ લઈને મારી દીકા। તો મારી આગળ રડી। મેં કીધું શું થયું, ખોળામાં બહુ જ રડી। મેં કીધું મારી દીકરા શું થયું, મને કે મમ્મી હું તમને કાંઈ કહી નહીં શકતી। મેં કીધું કે મારા દીકરા, એટલે કે મમ્મી મારી આગળ જયેશ સોઢાએ છેતરપિંડી કરી, મને એને એવું કીધું। મેં કીધું કાંઈ વાંધો નહીં બેટા, હું તારા પપ્પાને સમજાવી દઈશ। તો એને મને એમ કીધું કે મમ્મી હું પપ્પાને શું મોઢું બતાવીશ કે આવ્યો જયેશે મારી આગળ છેતરપિંડી કરી। બસ આ શબ્દો બોલતી હતી કે મમ્મી મારું મગજ કામ નહીં કરતું કે આવ્યો મમ્મી। રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે સાબરકાંઠાના હાઈવે ઉપર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતની ઘટનામાં 2 લોકોના ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યા હતા, તો બીજી તરફ અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી, જે શામળાજીના ખોડંબા ગામ પાસે ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી। આ ઘટનામાં એક યુવકનું મોત થયું હતું, જ્યારે 2 યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ત્યારે ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધતી જતી મોંઘવારીને કારણે લોકો હવે શાકભાજીની ચોરી કરવા મજબૂર બન્યા છે। વલસાડના વાપીના વાયબ્રન્ટ સબ્જી માર્કેટમાં શાકભાજી ચોરીના સીસીટીવી વાયરલ થયા છે, જેમાં દોડા દિવસે ડુંગળી અને આદુની આખી બોરીઓની ચોરીનો વિડીયો સામે આવ્યો। ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ચોરીની ઘટના સામે આવી હતી। ગાંધીનગરના આઇકોનિક રોડ ઉપર આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતી 22 વર્ષીય યુવતી ગઈકાલે રાત્રિએ કેમ્પસને અડીને મોડી રાત સુધી ધમધમતા પાનના ગલ્લાએ ચા પીવા ગઈ હતી। ત્યારે અંધારાનો લાભ ઉઠાવી કામાંદ બનેલા અડાલજના નબીરા અને ચાની કિટલીના માલિકે દારૂ પીવાની ઓફર કરી હતી। જોકે યુવતી તાબે નહીં થતા અભદ્ર ટિપ્પણી કરી અંધારાનો લાભ ઉઠાવી યુવતીની જાતીય સતામણી કરવામાં આવતા સમગ્ર મામલો ઇન્ફોસિટી પોલીસ મથકમાં પહોંચ્યો હતો। બંને શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં દબાણ વિભાગ દ્વારા લારી ધારકોને પરેશાન કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં શાહીબાગમાં મહિલાઓ
લારીઓ લગાવીને રોજગાર મેળવે છે. દબાણ વિભાગે લારીઓની તોડફોડ કરી, જેને લઈને મહિલાઓએ કુબેરનગર કોર્પોરેટરને રજૂઆત કરી હતી. મહિલાઓ પાસે લાયસન્સ હોવા છતાં તેમને હેરાન કરાતા હોવાના આક્ષેપ કર્યા હતા. કુબેરનગર કોર્પોરેટર નિકુલસિંહ તોમરે કહ્યું કે એક તરફ રોજગારી મળતી નથી અને મહિલાઓને હેરાન કરવામાં આવે છે. દબાણવાનો ત્રાસ એટલો છે કે અમારો માલ લઈ જાય, સામાન લઈ જાય, લારી લઈ જાય. અમે લેવા જઈએ તો અમને નેલ ફેલ બોલે છે, ના બોલવાના શબ્દો બોલે છે અને ના સાંભળવાનું બી અમે સાંભળીએ સાહેબ. અમારા છોકરાઓ છે, અમે એમની સામું કંઈ થઈએ તો અમારે માર ઝૂર કરવા આવે, લારી લઈ જાય પાછી ના આપે. ડરના કારણે કંઈ બોલતા નથી. અમને લાયસન્સ એ સરકારે જ આપ્યું છે કે આ લાયસન્સ રાખો, તમે તમને હેરાન નહીં કરીએ. પણ લાયસન્સ પીધા પછી કે આવું તો લાયસન્સ કેટલાય નીકળે તો કે તમને રોડ પર થોડી ઊભા રહેવા દઈશું કે એવું કહે છે. સામાન અમારે 10-15 હજારનો સામાન હોય, એમાંથી લૂંટમાર થઈ જાય તો અમારે થોડો ભાગી જઈએ તો બચી જાય, ના ભાગે તો લઈ જાય. અમારે ત્યાં 20-25 વર્ષ થયા. અમારે ત્યાં ઉભા રહે લારી લઈને દેરાસરની આગળ. ત્યાં લારી લઈને દબાણ આવે તો ભાગવું પડે. તમારે ઘરવાળા ત્યાં ઉભા રહેશે, હું તો નહીં ઊભી રહેતી. તો એમને હાર્ટની તકલીફ છે. એ ના કમાય તો અમે શું ખાઈએ? અમે ઘેર જ છે, અમારા 2 છોકરા છે, પછી 2 બેબી છે, પરિવાર છે, પણ અમે ધંધો કરતા નહીં, ખાલી અમારા ઘરવાળા કરે. કોર્પોરેશનના દબાણ ખાતાની જે દાદાગીરી છે એ દિવસે દિવસે વધતી જ જાય છે. જ્યારે એક તરફ કોર્પોરેશન અને ગવર્મેન્ટ લોન આપે છે અને 10-10 હજારની લોન આપે છે, પછી એ લોન ભરવા માટે જ્યારે એ લોકો લારી ઊભી રાખે, એ લારી લઈ જાય છે. લારી લઈ જાય છે એ તો બરાબર છે, એ લારીની અંદર નારિયેલ હોય, ફ્રૂટ હોય, એ ઉપાડીને લઈ જાય છે. લોકો પાસે એ 40 નારિયેલના, એ અત્યારે મેં આપને એક વિડીયો દેખાડો, એ 40 નારિયેલના એ એને પહોંચ ભરી અત્યાર સુધી એને પાછા 40 નારિયેલ નહીં આપ્યા. વડોદરામાં માનવ સર્જિત પૂર બાદ ગુજરાત સરકાર ગંભીર બની હતી ને આ સાથે જ પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય સરકારે એક ખાસ ટીમ મોકલી હતી. આ ટીમ તળાવો તેમજ અન્ય જળ સ્ત્રોતોની સમીક્ષા કરશે અને વરસાદી પાણીના વ્યવસ્થાપન અને નિકાલ માટે પણ ચર્ચા કરશે. તેમજ સંપૂર્ણ ચર્ચા બાદ અહેવાલ બનાવીને સીએમને સુપરત કરવામાં આવશે. આગળ વાત કરીએ, અમદાવાદ શહેરમાં બેવડી ઋતુએ લોકોના સ્વાસ્થ્ય બગાડ્યા છે. હાલ શહેરમાં રોગચાળો વધતા સરકારી હોસ્પિટલની રોજની ઓપીડીમાં દર્દીઓની ભીડ નજરે પડે છે. સોલા સિવિલમાં 13,568 ઓપીડી દર્દીઓ નોંધાયા છે, ત્યારે સોલા સિવિલમાં 1,533 દર્દીને એડમિટ કરવાની ફરજ પડી છે. તો ડેન્ગ્યુ અને મેલેરિયાના અને સ્વાઇન ફ્લૂના કેસો વધ્યા છે, તેમજ સ્વાઇન ફ્લૂના 46 લોકોના સેમ્પલ લીધા છે. 10 પોઝિટિવ દર્દી એડમિટ હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે ઇમ્યુનિટી ડાઉન થતી હોય એના કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી હોવાથી જુદા જુદા રોગ થતા હોય છે, જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા ખાસ હોય છે. તો તેવી સ્થિતિમાં આખા બાયના કપડાં પહેરવા જોઈએ અને સંપૂર્ણ ખોરાક લેવો જોઈએ. અને જો તાવ આવતો હોય, એવું કંઈ સિમ્ટમ દેખાતા હોય તો નજીકના સરકારી હોસ્પિટલમાં બતાવી અને દવા લેવી જોઈએ. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 13 વર્ષીય બાળકીની જટિલ સર્જરી કરવામાં આવી છે. આ બાળકીના પેટમાંથી મસમોટું વાળનું ગુચ્છું નીકાળવામાં આવ્યું છે. 1200 ગ્રામ વજનવાળું વાળનું ગુચ્છું હોજરીમાંથી લેપ્રોસ્કોપીની મદદથી નીકાળવામાં આવ્યું. આ બાળકીને વાળ ખાવાની ટેવ હતી, જેને કારણે 10 ઇંચ લાંબુ વાળનું ગુચ્છું હોજરીમાં જોવા મળ્યું હતું. પર્ટિક્યુલરલી આ કેસની અંદર ટ્રાઇકોબેઝુઆરને અમે લેપ્રોટોમી એટલે પેટ આખું સેન્ટરમાંથી ખોલીને ઓપરેટ કરતા હોઈએ છીએ. પણ આ કેસની અંદર બાળકી નાની હતી, અનમેરિડ હતી, એટલે અમે લેપ્રોસ્કોપીનો સહારો લઈને અમે એટેમ્પ કર્યો. અમે એમાં સક્સેસફુલ નીવડ્યા કે જેમાં અમે લેપ્રોસ્કોપીનો ઉપયોગ કરીને હોજરીને HD લેપ્રોસ્કોપી કેમેરા સિસ્ટમની મદદથી હોજરીની દિવાલને ખોલીને આખો વાળનો ગુચ્છો કે જે 1100 થી 1200 ગ્રામ વજનનો અને 10 ઇંચ લંબાઈનો હતો કે જેને અમે નીકાળવામાં સફળ રહ્યા છે. કે જેમાં માત્ર ને માત્ર વાળનો ગુચ્છો કાઢવા માટે પેટ ખોલવા માટેની એટલી જ જરૂર પડી, એટલે ટાંકા મિનિમમ આવ્યા કે જેના કારણે પોસ્ટ ઓપરેશન કર્યા પછી દર્દીને દુખાવો અને ઇન્ફેક્શન થવાનો ખતરો ને બધું ઓછું રહેતું હોય છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે. રાજ્યમાં હવે ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે. જોકે
ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદી ઝાપટા રહેશે, જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે. રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. अगले आने वाले 7 दिनों की हम बात करें तो बारिश जो है गुजरात में जो है बहुत कम देखने को मिलेगी जैसे जैसे मिलने के. अगर हम बात करें वार्निंग की, किसी भी प्रकार की जो है 7 दिनों के लिए हेवी रेनफॉल वार्निंग नहीं दी गई है. साथ ही जो है कच्छ को लेकर 7 दिनों के लिए ड्राई रखा गया है. अगर हम बात करें सौराष्ट्र रीजन की, अगले 3 दिनों तक जो है कुछ हिस्सों में बिल्कुल बारिश देखने को मिल सकती है. उसके बाद सौराष्ट्र में भी जो है डे 4 ऑनवर्ड्स में ड्राई रहेगा वेदर. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની જીભ કાપનારને 11 લાખનું ઇનામ આપવામાં આવશે. આવા વિવાદિત નિવેદનને કારણે કોંગ્રેસ રોષે ભરાયેલી છે. ઠેર ઠેર ધારાસભ્યો, કોર્પોરેટરો અને હોદ્દેદારો વિરોધ કરી રહ્યા છે. સૂત્રોચ્ચાર સાથે માફીની માંગણી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે કહ્યું કે આવા અપમાનજનક શબ્દો વાપર્યા એ ભાજપની હલકી માનસિકતા દર્શાવે છે. લાલ દરવાજાથી કારંજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે કોંગ્રેસ કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના જે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સંજય ગાયકવાડ એવી વાત કરે કે જે રાહુલ ગાંધીજીની જીભ કાપીને લાવશે એને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. હું માનું છું લોકતંત્રને, પ્રજાતંત્રને, સંવિધાનની અંદર આવી ભાષાનો ઉપયોગ કરવો એ લોકતંત્રને, લોકશાહીને પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની એક આ દેશની અંદર જે અહિંસા પરમો ધર્મનો જે નારો છે, જેને સમગ્ર વિશ્વ અને સમગ્ર દુનિયા જેને નમન કરે છે, શાંતિ, સદભાવના, વિરોધ પક્ષની અંદર આજ દિન સુધીના ઇતિહાસમાં આવા શબ્દોનો કોઈ જગ્યા પણ કોઈ રાજકીય પાર્ટી માટે આક્ષેપ પ્રતિ આક્ષેપો નથી થયા. મહત્વપૂર્ણ સમાચાર. લાખણી એપીએમસીમાં યોજાયેલ ચૂંટણીને લઈને એપીએમસીમાં કૃષિ વિભાગની મતગણતરી પૂર્ણ થઈ છે. બનાસકાંઠાથી આ મહત્વપૂર્ણ સમાચાર. 10 બેઠકોમાંથી 8 બેઠક પર ભાજપ સમર્પિત પેનલનો વિજય થયો છે. 2 બેઠકો પર પરિવર્તન પેનલના ઉમેદવાર વિજય બન્યા છે, જ્યારે 8 બેઠક પર ભાજપ સમર્પિત પેનલનો વિજય થયો છે. વેપારી વિભાગના 4 ડાયરેક્ટરો ભાજપ સમર્પિત પેનલનો વિજય. કુલ 14 બેઠકોમાંથી 2 બેઠકો પર પરિવર્તન પેનલનો વિજય થયો છે. બનાસકાંઠા લાખણી એપીએમસીની મતગણતરી પૂર્ણ. રસાકસી બાદ 2 બેઠકો ભાજપ સમર્પિત પેનલે ગુમાવી છે. 10 બેઠકોમાંથી 8 બેઠક પર ભાજપ સમર્પિત પેનલનો વિજય થયો છે, જ્યારે 2 પરિવર્તન પેનલના ઉમેદવાર વિજયી બન્યા છે. ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડની પીજીવીસીએલમાં કેન્દ્ર સરકાર યોજનાના આરડીએસએસ યોજના હેઠળ કૌભાંડ આચરવામાં આવ્યું. યોજના હેઠળ કેન્દ્ર સરકારે 1 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ટ્રાન્સમિશન મજબૂત કરવાના નામે લૂંટનો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. આ કામના કોન્ટ્રાક્ટમાં રેગ્યુલર ભાવ કરતાં 400 ગણો વધારો કરીને કોન્ટ્રાક્ટ અપાયો છે. 8 મીટરનો વીજપોલ ઊભું કરવાનું કામ અગાઉ કોન્ટ્રાક્ટર 830 રૂપિયામાં કરતા હતા, તે 3864 રૂપિયામાં સોંપવામાં આવ્યું. આ લૂંટના કામમાં બહુ બધી રીતે બહુ બધા લોકો સંડોવાયેલા છે. જીઈબીની અંદર આખા દેશની અંદર જે 1 લાખ કરોડનું બજેટ આપવામાં આવ્યું, એના ભાગરૂપે ગુજરાતમાં પણ આ કામ પેટે કરોડો રૂપિયા કંપનીને નિશ્ચિત કરીને નેટવર્ક ડિસ્ટ્રીબ્યુશન મજબૂત કરવાના નામ ઉપર કરોડો રૂપિયા જે ભાજપાના ચૂંટણી ફંડ આપે છે, નેતાઓની સાથે સાંઠગાંઠ કરે છે, એવી કંપનીને આપીને ગુજરાતના સ્થાનિક જે કામ કરે છે નાના નાના લોકો, તેની રોજગારી ઉપર પણ તરાપ પાડવામાં આવી છે. લોકસભાની ચૂંટણી 2024માં થયેલા રૂપાલા વિવાદ બાદ હવે ફરીથી એકવાર રાજપૂત સમાજ એકત્રિત થવા જઈ રહ્યો છે. 20મી સપ્ટેમ્બર અમદાવાદના ગોતામાં આવેલ રાજપૂત ભવનમાં આ મહાસંમેલન યોજાશે, જેમાં આખા રાજ્યમાં ક્ષત્રિય રાજપૂતો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. તેમજ ભાવનગરના મહારાજા વિજયસિંહ રાજસિંહ ગોહિલને રાજપૂત સમાજના આગેવાનો દ્વારા પ્રમુખ પદ સ્વીકારવાનો પ્રસ્તાવ પણ મુકાશે. રાજપૂત વિધાનસભા અધ્યક્ષ અશ્વિનસિંહ સરવૈયા દ્વારા વધુમાં જણાવાયું છે કે હાલ કોઈ રાજકીય એજન્ડા નથી, માત્ર સમાજ ભેગું કરવાનો પ્રયાસ છે.
સાંસ્કૃતિક રીતે જે સમાજમાં જે કામો છે એ તો થતા જ રહેશે. રમતવીરોથી માંડી અભ્યાસના કોઈ પણ કાર્યક્રમ હોય એની માટેનું શિક્ષણથી વેપાર માંડીને તમામ કાર્યો થશે. સાથે એક ક્ષત્રિય સમાજના કુળદેવી, અમે લગભગ 7 કુળદેવીને અમે સંતાનો તરીકે અમે છીએ, તો કુળદેવીનું એક માય મંદિર, તમામ દેવીઓની એક જ્યોત સાથેનું એક મંદિર બને, આની માટેનો એક પ્રયત્ન અમે કરવાના છીએ. અને એ કઈ જગ્યા પર કરવું એ પણ અમારી વિચારણામાં છે. સમાજના કોઈ ભાગલાની અહીંયા વાત જ નથી. જેમ નદીનું પાણી છેવટે દરિયામાં જ મળે છે, એમ રાજપૂત વિદ્યાસભા એક દરિયો છે કે જે પણ સમાજના હિતની વાત લઈને આવશે અથવા તો સમાજને ઉત્થાન અને પ્રગતિ કરે એ વાત લઈને આવશે, અને રાજપૂત વિદ્યાસભા હંમેશા પ્લેટફોર્મ આપશે અને સંકલન સમિતિ પણ અમારી સાથે જ છે. મુખ્ય માંગણીઓનો અત્યારે તો સવાલ નથી. આ તો એક મંચ ઉપર સમાજના દરેક વ્યક્તિને ભેગા કરવાનો એક મુદ્દો છે. આજે ભાદરવી પૂનમને લઈને યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. શ્રાદ્ધ પક્ષમાં પિતૃ તૃપ્તિ માટે વિષ્ણુ ભગવાનના દર્શનનું અનોખું મહત્વ છે. મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી. બાલ વૃદ્ધ સૌકોએ કાળિયા ઠાકરના દર્શન કરીને ધન્યતા અનુભવી. આજના દિવસે ભગવાન શામળિયાને વિશિષ્ટ શણગાર કરાયો હતો. ભગવાનને ખાસ સોનાની વનમાળા સહિત હીરા જડિત મુગુટ પહેરાવવામાં આવ્યો હતો. લગભગ મોટાભાગના શ્રદ્ધાળુઓ જેવી રીતે અંબાજી ચાલતા પદયાત્રા કરીને મા જગદંબાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે, તેવી જ રીતે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે પણ ઘણા દૂર દૂરથી ચાલતા આવી ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. અમે લોકો અહીંયા શામળાજી દર્શન કરવા આવ્યા છું. વારે વારે આવું જ છું. અને આજે ભાદરવી પૂનમ છે એટલે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે, તો બહુ સરસ દર્શન થયા. અને પિતૃઓનું મોક્ષ માટે દર્શનનું મહત્વ બહુ સારું છે, તો અમે આજે દર્શન કરવા આવ્યા. હું દર ભાદરવી પૂનમે અહીંયા દર્શન કરવા માટે આવું છું. ભગવાન બધાનું કલ્યાણ કરે, મારા પરિવારનું પણ કલ્યાણ કરે. હું આ ભાદરવી પૂનમની ચાલથી અહીંયા શામળિયાના દર્શન કરવા માટે આવી છું. ચોમાસું પૂરું થવાને આરે છે અને બીજી તરફ રોગચાળો વકર્યો છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થતા જ રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો નોંધાયો છે. અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં ડેન્ગ્યુના 82 કેસ, ચિકનગુનિયાના 22 કેસ નોંધાયા છે. બાળકોમાં ડેન્ગ્યુના વધારે પ્રમાણમાં કેસ જોવા મળ્યા છે. 130 દર્દીઓની ઉંમર 15 વર્ષ કરતા વધારે છે. જ્યારે નોંધાયેલા કેસમાં 75 બાળકોની ઉંમર 9 થી 15 વર્ષ સુધીની છે. અન્ય 77 બાળકોની ઉંમર 9 વર્ષથી ઓછી છે, જે ખૂબ જ ચિંતાજનક કહી શકાય. શાળા અને કોલેજોમાં જતા વિદ્યાર્થીઓ પણ ડેન્ગ્યુની ઝપેટમાં આવી ગયા છે. મેલેરિયાના 47, ઝેરી મલેરિયાના 4 કેસ નોંધાયેલા છે. ડેન્ગ્યુના 82 કેસ, ચિકનગુનિયાના 22 કેસ નોંધાયા છે. અમદાવાદમાં રોગચાળો વકર્યો છે કહી શકાય. ચોમાસાની ઋતુ પૂર્ણ થતા જ મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો નોંધાયો છે. એટલે કે જુલાઈ માસની વાત કરીએ તો ડેન્ગ્યુના 171 કેસીસ, ઓગસ્ટ માસ દરમિયાન 688 કેસીસ અને ચાલુ એટલે કરંટ માસ દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં 282 ડેન્ગ્યુના કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે. સાથે સાથે ચિકનગુનિયાના કેસીસ બાબતે 7 કેસીસ જુલાઈ માસમાં, 58 કેસીસ ઓગસ્ટ માસમાં અને સપ્ટેમ્બર માસમાં 22 કેસીસ રિપોર્ટ થયેલા છે. એટલે કે જુલાઈ. આગળ વાત કરીએ, મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, બનાસકાંઠાના પાંથાવાડા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં રિક્ષા, થાર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો. ત્રિપલ અકસ્માતની ઘટના, જ્યાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. મૃતદેહને પીએમ અર્થે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો છે. અકસ્માત સંદર્ભે તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના પાંથાવાડા પાસે આ ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. રિક્ષા, થાર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રિક્ષા ચાલકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. મૃતદેહને પીએમ અર્થે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક પાંથાવાડા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના પાંથાવાડા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો. આગળ મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે, જ્યાં એક યુવાનનું ડૂબી જતા મોત નીપજ્યું. નદીમાં ડૂબતા યુવાનનું મોત નીપજ્યું છે. ગીર સોમનાથથી મહત્વપૂર્ણ સમાચાર. ઉનાના સનખડાની રાવલ નદીની ઘટના સામે આવી છે. મેળામાં ગયેલા યુવકો નદીમાં નહાવા માટે ગયા હતા, જ્યાં આ દુર્ઘટના સર્જાઈ. નદીમાં ડૂબી જતા જયદીપ મોહનભાઈ વાઘેલાનું મોત નીપજ્યું. ઉના મામલતદાર તેમજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે. ઘટના મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગીર સોમનાથ, જ્યાં નદીમાં ડૂબતા યુવાનનું મોત નીપજ્યું. ઉનાની સનખડાની રાવલ નદીમાં આ ઘટના બની. વીજપોલ ધરાશાયી થતા અફરાતફરીના દ્રશ્યો સામે આવ્યા. ઘટના છે સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં વીજપોલ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ. ચોટીલાના પીપરાણી ગામે રિપેરિંગ થઈ રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની હતી. વીજપોલ ધરાશાયી થતા 3 શ્રમિકોને ઈજા પણ પહોંચ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. વીજપોલ ધરાશાયી થતા ઈજાગ્રસ્ત પણ થયા હતા 3 લોકો, જેઓને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વીજપોલ પર ચડ્યા ત્યારે વીજપોલ ધરાશાયી થઈ ગયો. સુરેન્દ્રનગરની આ ઘટના છે, જ્યાં વીજપોલ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ, દોડધામ થઈ ગઈ. ચોટીલાના પીપરાણી ગામે રિપેરિંગ કામ થઈ રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની હતી. વીજપોલ ધરાશાયી થતા 3 શ્રમિકોને ઈજા થઈ હતી. અન્ય મહત્વપૂર્ણ સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, નવસારીથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પુરવઠા વિભાગની કાર્યવાહી. લારી સંચાલકો પર કાર્યવાહી હાથ ધરાઈ. લુંસીકોઈ વિસ્તારમાં પુરવઠા વિભાગે રેડ કરી ઘરેલું ગેસ સિલિન્ડરોનો વ્યવસાયિક ઉપયોગ કરતા હતા તેમની પર તવાઈ બોલાવાઈ. લારીઓ પરથી પુરવઠા વિભાગે 14 ગેસ સિલિન્ડરોને જપ્ત કર્યા હતા. આગળ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદથી હવાઈ મુસાફરી કરનારા મુસાફરો માટે આ ખુશખબર કહી શકાય. એરપોર્ટ પર મુસાફરોને ફ્રી વાઈફાઈ મળશે. બિન ભારતીય સિમ ધરાવતા મુસાફરોને પણ ફ્રીમાં વાઈફાઈનો વપરાશ કરી શકશે. અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર. એરપોર્ટ પર મુસાફરોને ફ્રી વાઈફાઈની સુવિધા મળશે. બિન ભારતીય સિમ ધરાવતા મુસાફરોને પણ આ સુવિધા મળશે. ખેડબ્રહ્મા અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તો નાના અંબાજી પહોંચી રહ્યા છે. હજારોની સંખ્યામાં મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જિલ્લાના સ્ટેટ આરએમબી દ્વારા ધજા ચડાવવામાં આવી હતી. ખેડબ્રહ્માના આરએમબી કર્મચારી નાના અંબાજી પહોંચ્યા હતા, તેમજ અધિકારીઓ ધજા ચડાવવા ખેડબ્રહ્મા પહોંચ્યા હતા. કર્મચારીઓએ મંદિરની પ્રદક્ષિણા કરી ધજા ચડાવી હતી અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અમદાવાદ શહેર ડીઓ દ્વારા મણિનગર વિસ્તારમાં આવેલ સ્કૂલ ઓફ અચીવર્સ તેમજ નિકોલમાં આવેલ 700 ડેઝ સ્કૂલનું શોકોઝ નોટિસ ફટકારાઈ છે. આ સ્કૂલોમાં ડીઓ ટીમ દ્વારા આકસ્મિક મુલાકાત દરમિયાન સ્કૂલની અનિયમિતતા જણાઈ હતી. આ બંને શાળાઓમાં વિદ્યાર્થીઓને બેઝમેન્ટમાં ભણાવવામાં આવતા હતા અને ત્યાં ફાયર સેફટીના સાધનો પણ એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા હતા. અમારા શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકનું સડનલી અને રેગ્યુલરલી વિઝિટ જુદી જુદી શાળાઓમાં થતું હોય છે. આમાં અમદાવાદની મણિનગર વિસ્તારની દૂન સ્કૂલ ઓફ એચીવરમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક દ્વારા વિઝિટ કરવામાં આવતા એમાં બેઝમેન્ટની અંદર પ્રી સ્કૂલના વિદ્યાર્થીઓ જે છે અભ્યાસ કાર્ય કરતા જોવા મળ્યા. બેઝમેન્ટની અંદર ન અભ્યાસ કરી શકાય તે બાબતે અમે ઘણીવાર શાળાઓને સૂચનાઓ પણ આપીએ છીએ. અમદાવાદમાં શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લા સંકલન સમિતિ દ્વારા સિંગિંગ સુપરસ્ટાર ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમમાં 150થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો અને આ સાથે જ શિક્ષકોમાં રહેલી વિવિધ કલાઓને ઉજાગર કરવા અને રોજિંદા તણાવ દૂર કરવા શહેર ડીઓ દ્વારા નવી પહેલ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેર અને જિલ્લા સંકલન સમિતિ અમદાવાદ શહેરના સંયુક્ત ઉપક્રમે સિંગિંગ સુપરસ્ટાર, જેમાં શિક્ષકો સારસ્વતો જેમ કે બિન શૈક્ષણિક સ્ટાફ પણ આમાં આમંત્રિત છે. આ તમામ વ્યક્તિઓમાં રહેલી જે કળા છે એને ઉજાગર કરવા માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં અલગ પ્રકારની કળાઓ હોય છે કે બંસરી સારી વગાડી શકતા હોય, હાસ્ય, લોક સાહિત્ય, એમ તમામ પ્રકારે શિક્ષકોમાં રહેલી જે કળા છે તેના માટે અમે અહીંયા અમદાવાદ શહેરની તમામ જે શાળાઓ છે તેમાં સેલ્ફ ફાઇનાન્સ હોય, ગ્રાન્ટેડ હોય કે સરકારી હોય, એમાં એક લિંક દ્વારા અમે સૌને અહીંયા નિમંત્ર્યા હતા અને આજે ઓડિશન રાખવામાં આવેલું છે. 150થી વધુ આમાં જે કર્મચારીઓની એન્ટ્રી આવી ગઈ છે અને એનું ઓડિશન ચાલી રહ્યું છે. આમાંથી 20 જેટલા સારા ગાયકી અને લોક સાહિત્ય હાસ્યમાં જે કંઈ કલાકારો છે તેમને પસંદ કરવામાં આવશે. ખેડાના ઢાસરામાં નનાદરા ગામના અમિતભાઈનું નવજાત બાળક છેલ્લા કેટલાય સમયથી બીમારીથી પીડાતો હતો. અનેક ડોક્ટરોની સારવાર બાદ પણ બાળકની તબિયતમાં કોઈ સુધારો આવ્યો ન હતો. ત્યારે બહારની મલ્હાર હોસ્પિટલના ડોક્ટર બાળક માટે દેવદૂત બની નવજાત બાળકનો જીવ બચાવ્યો હતો. યોગ્ય સારવાર મળતા નિરાશ પરિવારના ચહેરા પર સ્મિત આવ્યું હતું. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.